ગુજરાતની અંદર એક એવું ગામ છે કે જ્યાં ઘરો કરતાં ટ્રકો વધારે છે। તહેવાર આવે ત્યારે આખું ગામ ટ્રકોથી જ ભરાઈ જાય છે અને લોકો એને નામ આપ્યું છે મિની રતનાલ। કયું છે આ ગામ, કેમ અહીં છે આટલા બધા ટ્રકો અને આખું ગામ ટ્રકોથી કેવી રીતે ચાલે છે, ચાલો જોઈએ એક મજેદાર ફેક્ટ। નમસ્કાર મિત્રો, હું છું ધંબા। આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના એવા ગામની કે જે પોતાની ટ્રક સંસ્કૃતિ માટે આખા ગુજરાતમાં ફેમસ છે। એક એવું ગામ કે જ્યાં દરેક ગલીમાં, દરેક ચોકમાં ને દરેક ખૂણે તમને ટ્રક જ જોવા મળશે। તો ચાલો જોઈએ આ ભાવનગર જિલ્લાના ગામની નાની એવી વાત। આ છે ભાવનગર જિલ્લાનું કરદેશ ગામ। આ ગામમાં લગભગ 400 જેટલા ટ્રક છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, 400 જેટલા ટ્રક। અને એ કારણે લોકો એને મિની રતનાલ પણ કહે છે, કારણ કે કચ્છના રતનાલ ગામની જેમ અહીં પણ ટ્રક વ્યવસાય જ જીવનનો આધાર છે। અહીં મોટા ભાગના ટ્રક કોલસો, લોખંડ અને અહીં અલંગના સ્ટ્રીપ જે બેકિંગ યાર્ડમાંથી મળતા ભંગારના પરિવહનમાં કામ કરે છે। આ ટ્રક વ્યવસાયને આ ગામની આર્થિક સ્થિતિ બદલીને રાખી છે। ગામના સરપંચનું કહેવું છે કે ટ્રકો એટલા વધારે છે કે પાર્કિંગ માટે ગામમાં જગ્યા જ નથી, તેથી લોકો ટ્રકોને નારી, વરજેત જેવા નજીકના ગામો અને ખુલ્લા પ્લોટમાં 10 અથવા 15ના જૂથમાં પાર્ક કરે છે। કહેવાય છે કે સૌથી મજેદાર દ્રશ્ય એટલે કે જોવાલાયક તો ત્યારે હોય છે કે જ્યારે દિવાળીના સમયે બધા ટ્રકો ગામની અંદર આવી જાય છે અને આખું ગામ ટ્રકોથી ભરાઈ જાય છે। ગામના ઘણા આગેવાનોનું કહેવું છે કે કરદેશની મોટા ભાગની વસ્તી આહિર સમુદાયની છે। આ સમુદાય રતનાલમાં પણ વસે છે। આ જ્ઞાતિ સંબંધના કારણે વ્યવહાર, વ્યવસાય અને વિશ્વાસ બંને ગામોને જોડે છે। એથી જ કદાચ કરદેશને મળ્યું છે મિની રતનાલનું બિરુદ। 10 વર્ષ પહેલા અહીં 500 જેટલા ટ્રક હતા, જે હવે ઘટીને 400 થઈ ગયા છે, કેમ કે ડીઝલના વધતા ભાવ, ઓછું નફાનું માર્જિન, આર્થિક પડકારો ઊભા થયા છે। ત્યારે પણ ગામના લોકો આ વ્યવસાયને છોડવા નથી માંગતા, કારણ કે ટ્રકો એ લોકોની ઓળખ અને ગૌરવ છે। ગામનો વિકાસ, રોજગાર અને ઓળખ એ ટ્રક વ્યવસાય સાથે હજારો રીતે જોડાયેલો છે। એથી જ કરદેશ માત્ર એક ગામ નથી, એ તો ગુજરાતના ટ્રક કેપિટલ જેવી લાગણી આપે છે। મિત્રો, આવા તો કેટલાય ગામો છે જે પોતાની મહેનતના લીધે, ઓળખને લીધે પૂરા ગુજરાતને ગર્વ અનુભવાવે। કરદેશ પણ એમાંનું એક ગામ છે। મિત્રો, તમે કયા ગામમાંથી આવો છો? તમારા ગામમાં પણ કોઈ આવી ઘટના અથવા તો કોઈ એવો ફેક્ટ છે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા એક નવા વિડીયો સાથે ફરી મળીશું।